ગુજરાત સરકારના એક તાજેતરના નિર્ણય રાજકીય અને આર્થિક વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. ગિફ્ટ સિટીમાં પીરસાતા વિદેશી લીકર પર ટેક્સમાં મોટી રાહત જાહેર કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે આ રાહત પાછળનું અસલી કારણ શું છે? નાણાં વિભાગ દ્વારા 23 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ગિફ્ટ સિટીની મંજૂર વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી લીકર પર લાગતો 25 પૈસા પ્રતિ રૂપિયાથી વધુનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે. આ રાહત માત્ર નોંધાયેલ FL3 લાયસન્સ ધરાવતા ડીલરોને જ મળશે. સામાન્ય રીતે રાજ્યમાં દારૂ પર કડક નિયમો લાગુ છે, ત્યારે ગિફ્ટ સિટી માટે અપાયેલી આ વિશેષ છૂટ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. શું આ માત્ર આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવા માટેનો પ્રયાસ છે કે પછી ગિફ્ટ સિટીને વૈશ્વિક બિઝનેસ હબ બનાવવાની લાંબા ગાળાની રણનીતિનો ભાગ? સરકારી સૂત્રોનું માનવું છે કે ગિફ્ટ સિટીમાં કાર્યરત બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિદેશી રોકાણકારોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરને વેગ આપવાનો પણ તેનો મુખ્ય હેતુ ગણાવવામાં આવી રહ્યો છે. જો કે વિરોધ પક્ષ અને કેટલાક સામાજિક સંગઠનો આ નિર્ણયને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં સામાન્ય નાગરિકો માટે દારૂબંધીના કડક નિયમો, તો બીજી તરફ ગિફ્ટ સિટીને મળતી વિશેષ છૂટ, આ બેવડા માપદંડોની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. હાલ માટે એક વાત સ્પષ્ટ છે કે ગિફ્ટ સિટીને વૈશ્વિક રોકાણ અને બિઝનેસનું કેન્દ્ર બનાવવા સરકાર સતત નવા પગલાં ભરી રહી છે. પરંતુ આ ટેક્સ રાહતનો વાસ્તવિક લાભ કોને મળશે અને તેના લાંબા ગાળાના પરિણામો શું હશે, તેના જવાબ સમય જ આપશે.